સ્વભાવ શુદ્ધ છે અને રાગ યોગ્યતા પ્રમાણે થયા કરે છે, એ રીતે સમાધાન વર્તતું હોય તો બરાબર. સ્વભાવ શુદ્ધ છે, રાગ યોગ્યતા પ્રમાણે થયા કરે છે. મારા પુરુષાર્થની મંદતા એ થાય છે, યોગ્યતા પ્રમાણે થયા કરે છે, એટલે હું એનાથી જુદો છું અને એ વિભાવ છે એ બરાબર. યોગ્યતા પ્રમાણે પણ મારા પુરુષાર્થની મંદતા એ થાય છે. મને ક્યારે પુરુષાર્થ ઉપડીને હું એનાથી છૂટી જાઉં એમ ભાવના હોવી જોઈએ. રાગનો એક અંશ પણ પોસાતો નથી. જેની શ્રદ્ધાની અંદર રાગ ઉભો છે એનો એ રાગ વિભાવની ભૂમિકા છે એટલે ઉભો છે, પણ એને એક રાગનો અંશ પોસાતો નથી. જેની શ્રદ્ધા યથાર્થ થઈ એની શ્રદ્ધાની અંદર રાગનો એક સૂક્ષ્મ અંશ પણ જેને પોસાતો નથી, કે એક રાગનો અંશ પણ મારી ન જોઈ. મારા શુદ્ધાત્મામાં એક પણ રાગનો ઝીણો અંશ પણ નથી. હું બધાથી ન્યારો શુદ્ધાત્મા છું. એક રાગનો ઝીણામાં ઝીણો અંશ સ્થૂળતાથી માંડીને શુભાશુભ બધો એક આટલો અંશ મારામાં નથી. એટલો અંશ પણ એની શ્રદ્ધામાં પોસાતો નથી. પછી મારા પુરુષાર્થની મનતા એ આ બધું છે. મારી ભૂમિકા છે એટલે એ જાતનું બુજ પણ હું પુરુષાર્થ ક્યારે કરું ને આ છૂટી જાય મને એક અંશ પણ એની શ્રદ્ધામાં પોસાતું નથી જરાય. શ્રદ્ધામાં પોસાવું ન જો જરાય. રાગનો અંશ તો જરાય પોસાતો નથી, પણ શું પણ મારો સ્વભાવ નથી. સ્વભાવમાં હું તો શુદ્ધાત્મા છું. એક અંશ પણ એને પોસાવું ન જોઈએ નથી. પણ આ પુરુષાર્થની મંદતા એવું છે બધું. એની યોગ્યતા એટલે જાતની ભૂમિકા પણ પુરુષાર્થની મંદતા એને સાથે હોવી જોઈએ. સાચી શ્રદ્ધા એનું નામ કહેવાય કે એમાં એક રાગનો અંશ પણ મારામાં નથી, એટલે એ એના ઉપરથી એની રુચિ જ ઉઠી ગઈ છે. રાગના એક અંશ ઉપરથી જોરદાર રુચિ ઉઠી ગઈ છે. એના ઉપરથી એના અંતરમાંથી આત્માનો આશ્રય આવી ગયો છે અને શ્રદ્ધામાંથી એક ઝીણામાં ઝીણો રાગનો અંશ પણ મારા એના ઉપરથી રુચિ ઉઠી ગઈ છે. એકદમ રુચિ જ ઉઠી ગઈ છે. જેને સાચી શ્રદ્ધા થાય એને અશુભની તો રુચિ ઉઠી જ ગઈ છે, પણ શુભાશુભ એકે ભાવ મારામાં નથી. બધી રુચિ અંતરમાંથી ઉઠી ગઈ છે. એટલે એ ઊભું હોય એને પોસાતું જ નથી. માટે મારા પુરુષાર્થની મનતા એ થાય છે. હું જ્ઞાતા છું થાય છે, પણ સાથે એને હોવું જોઈએ કે પુરુષાર્થની મનતા એ થાય છે. આત્મા શુદ્ધ છે અને રાગ યોગ્યતા હોય. આત્મા શુદ્ધ છે એવું માનનારની આટલી તૈયારી આટલી શ્રદ્ધાનું જોર કોઈ પણ રાગ એને શુભ કે શુભ કોઈ પણ રાગ એને કિંચિત માત્ર અંતરમાંથી પોસાતો નથી. ક્યાંય બચાવ કરવા ઉભો રહેતો નથી. પુરુષાર્થની મનતા એ ઉભું છે આ બધું. પછી પોતે જ્ઞાયક છે એટલે કે જ્ઞાતા છે, હું કરતા નથી. એને સ્વામિત્વ બુદ્ધિ નથી એટલે કે છે, બાકી સમજે છે. પુરુષાર્થની મનતા એ થાય છે. બરાબર. યોગ્યતા અનુસાર કહેતી વખતે પણ ખ્યાલ છે કે પુરુષાર્થની મનતા એ થાય છે. રુચિ માંથી બધું ઉઠી ગયું, પછી અસ્થિરતામાં ઉભું રહે. આપ કહો છો ને 9 કોટી શ્રદ્ધા અપેક્ષા 9 કોટી બધું છૂટી ગયું. 9 કોટી ઓલું ચારિત્રમાં આવે છે, પણ આ શ્રદ્ધામાં પૂરેપૂરું ઉઠી ગયું છે. એટલે એને 9 કોટી કીધી પણ બધી રીતે ઉઠી ગયું છે. એની રુચિમાંથી શ્રદ્ધામાંથી બધું ઉઠી ગયું છે. એટલી હે બુદ્ધિ એની જોરદાર છે. આત્માના આશ્રયમાં આત્માનો આશ્રય લીધો છે. આત્માનો આશ્રય જોરદાર છે, એની સાથે આ જોરદાર.
એની સાથે રાગની રુચિ પણ સાવ ઉઠી ગઈ. સાવ ઉઠી ગઈ છે. ભગવતી